હેલો સ્ટુડન્ટ, હું પ્રજાપતિ નરેશ ફરી એકવાર આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર અગાઉના ટોપિકની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા હતા કે પ્રકરણ 4ની અંદર કે ભારતની રાષ્ટ્રીય ચળવળો જે છે એમાં પ્રસ્તાવના જોઈ ગયા હતા. 1857નો સંગ્રામ, બહિષ્કાર અને સ્વદેશી ચળવળ, આના વિશેની આપણે કેટલીક ચર્ચા કરી ચૂક્યા હતા. હવે આની અંદર એવું હતું કે અંગ્રેજોએ જે અહીંયા કહ્યું કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરોની જે કૂટનીતિ અપનાવી હતી, મતલબ કહેવાય કે ભાઈ ભારતની અંદર અહીંયા હિન્દુ અને મુસ્લિમની જે એકતા હતી એ એકતાને તોડવા માટે થઈ અને એમને ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. મતલબ કહેવાય કે ભાઈ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવા બે ભાગ પાડી નાખવાના બંગાળના, કે જેથી એક વહીવટીય સરળતા ખાતર એવું એક બહાનું બતાવ્યું હતું, બરાબર. અને જેના કારણે કદાચ કહી શકાય કે ભાઈ ભારતના જે બ્રિટિશ પાર્લામેન્ટ જે છે એની અંદર જે ભારતની ઉગ્ર જે ચળવળ શરૂ થઈ હતી, મતલબ કે હિન્દુ મુસ્લિમની જે એકતા હતી એ એકતાને સબળ બનાવવા માટે થઈને જે લડત હતી, બરાબર, એ લડતને અહીંયા કહ્યું છે કે હવે પુનઃ ઉજાગર કરવા માટે થઈ અને અહીંયા એકતાને જાળવી રાખવા માટેના પ્રયત્નો જે હતા અને એ પ્રયત્નોની પાછળ કદાચ ક્યાં કે 6 વર્ષ પછી 1911ની અંદર એ બંગાળના ભાગલા જે હતા એ રદ કરવા પડ્યા. અને એના પછી એ જો કદાચ ક્યાં કે એ કાવતરું એમનું સફળ ન ગયું, એના માટે થઈ અને એમને મુસ્લિમ લીગની સ્થાપના કરવાની આવી. મુસ્લિમ લીગની સ્થાપના કરવાનો એમના મનમાં વિચાર આવ્યો એટલે 1906ની અંદર એમણે મુસ્લિમ લીગની સ્થાપના કરી. એટલે કહી શકાય છે કે જો અહીંયા કહ્યું કે ભાગલા પાડો અને રાજ કરો એ જે નીતિ હતી, એટલે હિન્દુ અને મુસ્લિમો જે છે અહીંયા જો આપેલું જ છે પોઈન્ટ આપણે જોઈએ તો કે શું કહે છે કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ જે હતી એમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે જે વૈમનસ્ય પેદા કરવાનું હતું, મતલબ કહે કે તણાવયુક્ત પરિસ્થિતિ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ખટરાગ પેદા થાય કે જેથી કરી અને હિન્દુ અને મુસ્લિમની એકતા તૂટે, એ માટેના એમના પ્રયત્નો પૂરેપૂરા રહ્યા હતા, બરાબર. એના પછીની વાત કરી છે કે એ પછીની વાત કરી છે શું કે તે સમયની અંદર વાયસરોય લોર્ડ મિન્ટો અને હિન્દી વજીર મોર્લે સાથે મળી અને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવાના પ્રયત્નો કર્યા, બરાબર. બીજી વસ્તુ એ કહી છે કે રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ શું કહ્યું, અહીંયા કહ્યું છે કે જે રાષ્ટ્રવાદ હતો ભારતની અંદર જે રાષ્ટ્રવાદ હતો એ રાષ્ટ્રવાદની એકતા જે હતી હિન્દુ મુસ્લિમ એકતા એ ખૂબ જ કદાચ કહી શકાય કે તાકાતવર હતી અને એ તાકાતવર એકતાને તોડવા માટેના પ્રયત્નો એમનાથી અંગ્રેજોએ પોતાનાથી થતા બધા જ પ્રયત્નો કરી નાખ્યા હતા. પણ છતાં શું કહેશે કે રાષ્ટ્રીય લડતની આ તાકાત જે છે એને તોડવા માટે થઈ શું કહ્યું કે જે ઉચ્ચ વર્ગના મુસલમાનો હતા એમની તરફદારી કરવા લાગ્યા. તરફદારી મતલબ કે એમના વખાણ કરવા લાગ્યા. કદાચ કહી શકાય કે થોડા ઘણા અંશે એમને કેટલાક પ્રલોભનો પણ આપી શક્યા હોય છે અને જેના કારણે મુસ્લિમો જે છે એ એમના તરફ આકર્ષાય અને હિન્દુઓ પ્રત્યે એમને નફરતની એક લાગણી કે ભાવના જે છે એ પ્રગટ થાય, એવા પ્રયત્નો અહીંયા બ્રિટિશરોના હતા. એટલે અહીંયા કહ્યું છે ને કે મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી અને પછી બીજું કહેશે શું કે અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની સ્થાપના કરવાના વિચારણા કરી એમણે કે હિન્દુ અને મુસલમાન માટેથી શું કે અલગ મતદાર અધિકાર હોવો જોઈએ અને મતદાર મંડળોની પણ માગણી કરવી જોઈએ કે જેથી કરીને અહીંયા કહ્યું છે કે મુસ્લિમ સંગઠનની રચના કરવા માટે મુસ્લિમોના એક જૂથને અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ થઈ શક્યા. એટલે અહીંયા કહી શકાય કે ભાઈ મુસ્લિમો કદાચ થોડા ઘણા અંશે બ્રિટિશરોની વાતમાં આવવા લાગ્યા કે જેના કારણે ભારતના અંદર અહીંયા કહ્યું છે કે રાષ્ટ્રીય એકતા જે છે એ તૂટવા લાગી અને એ સમય જતાં અહીંયા કહ્યું છે કે ભાઈ મુસ્લિમ લીગની સ્થાપના 1906ની અંદર અહીંયા થઈ અને આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા, અહીંયા એ વસ્તુ જોવાની છે કે મુસ્લિમ લીગની સ્થાપના કરવા માટે થઈ અને કોણ કોણ વ્યક્તિઓ હતા એમ અગ્રેસર હતા. તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન જે કહેવાય છે, મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, પછી કહ્યું છે કે ઢાકાના નવાબ સલીમ ઉલ્લાહ ખાન અને વાયસરોય મિન્ટો, બરાબર, અને તેના ખાનગી કેટલાક મંત્રી ડનલોપ સ્મિથ જે કહેવાય છે એમની મહત્ત્વની ભૂમિકા રહી હતી. ડનલોપ સ્મિથ, એટલે અહીંયા ફરી તમને એકવાર કહું છું કે 1906ની અંદર જે મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી એની અંદર મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમ ઉલ્લાહ ખાન, વાયસરોય મિન્ટો અને તેમના ખાનગી મંત્રી જે છે કે ડનલોપ સ્મિથ, બરાબર, એમની સૌથી વધુ મહત્ત્વની ભૂમિકા રહી છે. એના પછીની વાત કરી છે કે ભાઈ મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજરી ના આપે
જોજો એમના બીજા એક કૂટનીતિ કહી છે, શું કહેશે કે કોંગ્રેસના હાજર ન રહે એમ, કે જે વાર્ષિક અધિવેશન કહેવાય છે ને, વાર્ષિક દર વર્ષે એક અધિવેશન ભરાતું હોય છે અને એ અધિવેશન અહીંયા કહ્યું છે અધિવેશનમાં હાજરી ના આપે એ માટે થઈને શું કહ્યું છે કે મુસ્લિમ લીગનું જે વાર્ષિક અધિવેશન જે છે એ ગોઠવી નાખતા, કે જેથી કરીને એમને એક બહાનું મળી જાય કે ભાઈ અમારે પણ એક અધિવેશન હતું મુસ્લિમોનું, બરાબર, માટે એ વાર્ષિક અધિવેશનમાં હાજરી આપી શક્યા નહીં, કે જેથી કરીને એમને કોઈ કહી શકે નહીં કે કોઈ દબાણ કરી શકે નહીં. એટલે મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન જે છે એ ગોઠવી નાખતા. આમ અલગ પ્રતિનિધિત્વની માગણી મુસ્લિમોની નહીં પરંતુ અંગ્રેજોની એક કૂટનીતિ છે એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા કહ્યું છે ને એ પ્રમાણે કે શું કહે છે કે પ્રતિનિધિત્વ જે છે કે મુસ્લિમોનું એક અલગ પ્રતિનિધિત્વ હોવું જોઈએ, મુસ્લિમોનું એક અલગ શાસન હોવું જોઈએ. આ બધી જ બાબતો જે છે એ અંગ્રેજોની જ એક કૂટનીતિ હતી અને એના જ કારણે અહીંયા કહ્યું છે એ પ્રમાણે કહેવાય કે ભાઈ મિન્ટોએ મુસ્લિમોને એક સહયોગી બનાવવાની એક નીતિ શરૂઆત કરી હતી. અને બીજી વસ્તુ કહે છે કે મુસ્લિમ કોમવાદના પિતા અહીંયા મોર્લે મિન્ટો જે છે એમણે મુસ્લિમ કોમવાદના પિતા કહેવામાં આવે છે. કદાચ આ એક બે વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે છે અથવા ખરા ખોટાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે અહીંયા કહી શકાય છે કે ભાઈ મોર્લે મિન્ટો જે છે એમણે મુસ્લિમ કોમવાદના પિતા કહેવામાં આવે છે. બીજી એક વસ્તુ એવું કહ્યું છે કે અહીંયા કહ્યું કે ભાઈ પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા નહીં, આપણે એવું કહીએ છીએ કે ભાઈ પાકિસ્તાનની માંગણી મોહમ્મદ અલી ઝીણાએ કરી હતી, અથવા તો એવું કહી શકાય છે કે ભાઈ જે રહીમતુલ્લાહ જે હતા એમનું નામ આવતું હતું કેટલાક અંશે, પણ વાસ્તવમાં કેટલાક લેખકો એવું માને છે, કેટલાક સાહિત્યકારો એવું માને છે કે ભાઈ અલગ પાકિસ્તાનની માગણી જે છે એ મોહમ્મદ અલી ઝીણા કે રહીમતુલ્લાહ નહીં પરંતુ કોણ છે તો મિન્ટો હતા. મોર્લે મિન્ટો જે હતા એમણે આ અલગ પાકિસ્તાનની માગણી કરી હોય એવું એમનું માનવું છે, એમની ધારણા છે. માટે કહી શકાય છે કે ભાઈ આ મોર્લે મિન્ટો જે કહેવાય એ મિન્ટો જે છે એમણે અલગ મુસ્લિમ લીગ, અલગ મુસ્લિમોની એક અધિવેશન બનાવવાનું અને એની અંદર એક ખાસ કદાચ કહેવાય કે ભાઈ પ્રોપર વસ્તુ એવી બનાવવાની કે જેથી કરી અને મુસ્લિમોનું પોતાનું એક આધિપત્ય હોય અને એ આધિપત્ય નીચે મુસ્લિમોનું એક શાસન ચાલે અને એ શાસન નીચે એમને કામ કરવાનું રહે, બરાબર. એટલે આ રીતના મુસ્લિમ લીગ જે છે એની શરૂઆત અહીંયા 1906ની અંદર કરવામાં આવી. ત્યાર પછીનો બીજો એક ટોપિક છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે જો કયો ટોપિક છે, વૈશ્વિક ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. ઉગ્ર ક્રાંતિકારી ચળવળ એટલે અહીંયા કહી શકાય કે જે રાષ્ટ્રવાદ જે છે ભારતની અંદર 1857ની અંદર જે વિપ્લવ થયો છે અને એ વિપ્લવ પછી અહીંયા કહ્યું છે કે જે ક્રાંતિકારી ચળવળો જે શરૂ થઈ છે એ તો કદાચ કહી શકાય કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે તો આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તો ઘણી બધી થઈ ચૂકી છે, પણ છતાંય કહી શકાય છે કે હવે પછીની ક્રાંતિકારી ચળવળો જે છે એ કદાચ કહી શકાય કે સૌથી વિશેષ મહત્ત્વની પુરવાર સાબિત થઈ છે. એટલે અહીંયા સર્વપ્રથમ વસ્તુ એ રહી છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કઈ રીતે કરી, તો અહીંયા કહ્યું છે કે વાસુદેવ બળવંત ફડકે એમનું નામ છે. વાસુદેવ બળવંત ફડકેએ અહીંયા ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. એના પછી તો ઘણા બધા વ્યક્તિઓ એની અંદર જોડાતા ગયા છે, સંકળાતા ગયા છે. કે દામોદર ચાફેકર છે જે એ પછી અહીંયા કહ્યું છે ને કે બાળકૃષ્ણ ચાફેકર આ બંધુઓ છે. પછી કહ્યું છે કે વીર સાવરકર, બારેન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાહ ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ વગેરે જેવા ક્રાંતિકારી વ્યક્તિઓ જે છે એમણે અહીંયા કહ્યું છે કે ઉગ્ર ક્રાંતિકારી રાષ્ટ્રવાદની જ્યોત જે છે એ જ્વલંત રાખી છે. મતલબ અહીંયા કહ્યું કે રાષ્ટ્રવાદની ભાવના જે છે એ રાષ્ટ્રવાદની ભાવના અહીંયા સતત અને સતત જાગતી રહે અથવા તો એની જ્યોત જે છે એ સતત અને સતત ઝળતી રહે એવા માટેના પ્રયત્નો અહીંયા થતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. એના પછીની વાત કરી છે કે ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશની અંદર પ્રસરી ગઈ હતી. કેમ કે ખરેખર અંગ્રેજોનું આધિપત્ય વધતું જતું હતું અને ભારતના લોકો ઉપર એમની દમન નીતિ વધતી જતી હતી, જેના કારણે લોકોની અંદર રોષ પ્રગટ થયો હતો અને એ રોષ જે છે એ એક આંદોલનના રૂપે બહાર આવતો હતો અને જેના કારણે અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે ઘણી બધી એવી ચળવળો શરૂ થઈ હતી કે એ ચળવળોના ભાગરૂપે અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે સુરતના
અંદર એક કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું 1907ની અંદર, અને એ જ અધિવેશનની અંદર અહીંયા કહ્યું છે ને કે કેટલાક ભાગ પડ્યા હતા, જહાલવાદ અને મવાળવાદ. અહીંયા જહાલવાદ એટલે ઉગ્રવાદી, જહાલવાદ એટલે ઉગ્ર, એટલે એ ખાસ યાદ રાખજો કે જહાલવાદ અને મવાળવાદ જે છે એ ઉદારમતવાદની નીતિ અપનાવી હતી. જહાલવાદ એટલે એકદમ આક્રોશ, એટલે કદાચ કહી શકાય કે ભાઈ અહીંયા ચંદ્રશેખર આઝાદ છે કે ભાઈ ભગતસિંહ જે છે કે એ બરાબર કે જે યુવા પેઢી જે હતી એ જહાલવાદમાં માનતી હતી. અને મવાળવાદ જે છે તો મવાળવાદની અંદર કદાચ અહીંયા કહ્યું છે એ પ્રમાણે લાલ, બાલ અને પાલની જે ત્રિપુટી જે છે એ લાલ એટલે અહીંયા કહ્યું છે કે લાલા લજપત રાય, બાલ એટલે બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ, આ ત્રણની ત્રિપુટી જે છે એ ત્રિપુટીઓ જે છે એમણે જહાલવાદી નીતિ અપનાવી હતી. બરાબર, એટલે અહીંયા કહી શકાય કે એ ઉગ્ર ક્રાંતિકારી ચળવળો જે છે એમાં જહાલવાદ અને મવાળવાદ એવા બે જૂથો પડી ગયા હતા. અને એ બે જૂથોની અંદરથી જ અહીંયા કહ્યું છે ને એ પ્રમાણે કે ભાઈ લાલ, બાલ અને પાલની ત્રિપુટી જહાલવાદની નીતિ અપનાવી હતી. અને કદાચ કહી શકાય કે યુવા કાર્યકરોની અંદર એક નવું જ ચૈતન્ય રહ્યું હતું. એટલે ખરેખર કહી શકાય કે સૌથી વધુ પ્રમાણમાં હિસ્સો અહીંયા યુવા વ્યક્તિઓએ પણ લીધો હતો એવું પણ કહી શકાય છે. એના પછીની વાત કરી છે એ અહીંયા કે એ પછીની વાત કરી છે કે લોકમાન્ય તિલક જે છે તો લોકમાન્ય તિલકે તો અહીંયા ઉગ્રતાવાદી વલણની અંદર, ઉગ્ર ભાષાની અંદર એમણે જાહેરાત પણ કહી નાખી હતી કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે પ્રાપ્ત કરીને જ જંપીશ, એટલે કે હું એ લઈને જ જંપીશ એવું પણ કહેતા હતા. શું કહેશે? કદાચ જોજો આ લોકમાન્ય તિલક જે છે એ લોકમાન્ય તિલક, બાળ ગંગાધર તિલક જેને કહેવાય છે એ, તો બાળ ગંગાધર તિલકનો તો એક કદાચ કહે કે એક સૂત્ર બની ગયું હતું એમ કે સ્વરાજ્ય જે છે એ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે પ્રાપ્ત કરીને જ જંપીશ. બરાબર, આ એક ક્રાંતિકારી લડવૈયાઓ જે છે એ ક્રાંતિકારી લડવૈયાનું એક આ સૂત્ર બની ગયું હતું અને એ સૂત્રધાર રૂપે અહીંયા બાળ ગંગાધર તિલકને અહીંયા રાખ્યા હતા. ત્યારે અહીંયા કહ્યું છે ને કે ભારતના કેટલાક નવયુવાનોનો એક અલગ વર્ગ, એક અલગ અસ્તિત્વ એમનું તૈયાર થાય છે અને એના કારણે કદાચ કહી શકાય છે કે ભાઈ ભારતને ગુલામીમાંથી મુક્ત કરાવવું એવા ઘણા બધા પ્રયત્નો અહીંયા થયા છે. બીજું કે માતૃભૂમિની જે સ્વતંત્રતા માટે અહીંયા હસતા મોખે કદાચ ક્યાં કે ઘણા બધા યુવા વ્યક્તિઓ જે છે કે જેણે પોતાના બલિદાનો આપી દીધા છે અને અહીંયા વંદે માતરમ કે જય હિન્દ બરાબર ના નારા સાથે કદાચ કહી શકાય કે ફાંસીના મોચડે પણ ચડી જતા હતા. એ ખચકાતા ન હતા, મોતને પણ પોતાના ગળે લગાવી દેતા હતા દેશને આઝાદ કરવા માટે થઈ, એવું પણ અહીંયા કહી શકાય છે. બીજી વસ્તુ અહીંયા કહ્યું છે કે ભારતની અંદર આ સિવાય કહ્યું છે કે ભાઈ મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ પ્રાંત, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની અંદર પણ ક્રાંતિકારી કેટલીક પ્રવૃત્તિઓ અહીંયા શરૂ થયેલી આપણને જોવા મળતી હતી. બીજી વસ્તુ અહીંયા કહી છે એ પ્રમાણે કે મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, પછી કહ્યું છે ને કે અંજુમન એ મુહિલ્લા અને વતન અને ઇન્ડિયન પેટ્રિયટ્સ એસોસિએશન, યાની કે અત્યારે એને ભારત માતા તરીકે ઓળખવામાં આવે છે, વગેરે સંસ્થાઓ ક્રાંતિકારીએ વેગ પકડ્યો છે. મતલબ અલગ અલગ પ્રકારની અહીંયા સંસ્થાઓ સ્થાપવામાં આવી છે અને એ સંસ્થાઓ જે છે કે અમુક ખાસ જે પ્રતિનિધિત્વ કે પ્રતિભા ધરાવનાર ક્રાંતિકારીઓ જે છે એ ક્રાંતિકારીઓને અહીંયા એમના એક હિસ્સેદાર બનાવી દેવામાં આવે છે, ભાગીદાર બનાવી દેવામાં આવે છે કે જેના કારણે એ જે તે સંસ્થાઓ સ્થાપી છે એ સંસ્થાઓના એ વડા છે અને એનું સંચાલન એ લોકો કરતા, એવું પણ કહી શકાય છે. એના પછીની વાત કરી છે અહીંયા કે અલગ અલગ તબક્કાની વાત કરી છે કે જુઓ કે ભાઈ પ્રથમ તબક્કો છે તો પ્રથમ તબક્કાની અંદર સંધ્યા, પછી યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા વગેરે જેવા વર્તમાનપત્રો કે સામયિકો જે છે એનો સૌથી વિશેષ ફાળો રહ્યો છે એવું પણ કહી શકાય છે. બરાબર, એટલે કહેવાય કે ભાઈ ભારતના વ્યક્તિઓ જે છે એ ભારતના વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના સાહિત્યો કે સામયિકો જે છે એ સામયિકોની અંદર જે તે વસ્તુઓ જે છે એ છાપેલી છે. એટલે અહીંયા કહ્યું કે અંગ્રેજોની જે કૂટનીતિ જે છે એ ભારત દેશને આઝાદ કરાવવાની જે વાતો છે એ, અને કહેવાય કે ભાઈ નવયુવાનો જે છે એ નવયુવાનોને એક પ્રેરણા મળે એ પ્રેરણાદાયી કે કેટલીક વાતો આ સામયિકોની અંદર આપણને જોવા મળતી હતી. એના પછીની વાત કરી છે કે અલીપુર હત્યાકાંડની અંદર 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ પણ ચલાવાયો હતો. એના પછીની વાત કરી છે કે હાવડી હત્યાકાંડ, પછી ઢાકાનો હત્યાકાંડ જે છે એ અનેક ક્રાંતિકારીઓની એની અંદર ધરપકડ થઈ હતી. હાવડી અને ઢાકાનો જે હત્યાકાંડ જે છે એમાં ઘણા બધા ભારતીય ક્રાંતિકારીઓ જે છે એમની
કદાચ અહીંયા કહ્યું છે કે ગિરફ્તાર કરવામાં આવ્યા હતા અને દિલ્હીમાં વાયસરોય હાર્ડિંગ્સ પર બોમ્બ ફેંકવાની જે ક્રિયા હતી એના પછી કહ્યું છે કે 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદની અંદર રાયપુર દરવાજા બહાર વાયસરોય મિન્ટો ઉપર નંખાયેલો બોમ્બ, આ બધી જ બનાવો જે બધી ઘટનાઓ જે છે કે બધા બનાવો જે છે એ બનાવો એક દ્રષ્ટાંતરૂપ બની ગયા છે આપણા માટે. કેમ કે ભારતીય જે લોકો જે છે અને અંગ્રેજો કે બ્રિટિશરોની જે તાકાત છે એ તાકાત સામે ટકી રહેવા માટે થઈ અને એમાં ઘણા બધા આવા એક બનાવો બની ગયા છે કે જે આપણા માટે એક દ્રષ્ટાંતરૂપ સાબિત થયા છે. અને એ દ્રષ્ટાંતરૂપ આપણે એને કદાચ બીજા તબક્કો જે છે તો બીજા તબક્કો 1920થી 1942 એમાં કાંકોરી લૂંટ કેસ આવી જાય છે, લાહોર હત્યાકાંડ આવી જાય છે અને કેન્દ્રીય ધારાસભા દિલ્હીમાં બોમ્બ નાખવાના બનાવો જે છે એ આ બધી જ બાબતો જે છે ઘટનાઓ જે છે એ ક્રમશઃ બનતી જાય છે ભારતની અંદર. અને કદાચ કહે છે કે આ પ્રવૃત્તિઓ બનવા પાછળ થઈ ક્રાંતિવીરો વિશે તમામ અલગ અલગ કહે કે ભાઈ યુવા વર્ગ છે કે વૃદ્ધ અવસ્થ છે કે સ્ત્રી વર્ગ છે કે દરેક વર્ગની અંદર એક કહેવાય કે ભાઈ એક શીખ આપી જાય છે. અને એ શીખના કારણે આપણે કદાચ કહી શકીએ કે સૌથી વધુ ને વધુ આપણે એની સ્થાપના કરતા જઈએ છીએ. બરાબર. એના પછીની આગળની વાત કરી છે બીજો એક ટોપિક છે અહીંયા કહે છે ને કે ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ. આ ભારત દેશની અંદર કહેવાય કે અંગ્રેજો કે બ્રિટિશરો જે છે એ બ્રિટિશરોને ભગાડવા માટે થઈને ઘણા બધા પ્રયત્નો કર્યા છે, ઘણી બધી સંસ્થાઓ સ્થાપી છે, ઘણા બધા સામયિકો કે વર્તમાનપત્રોનો અહીંયા સહારો લેવામાં આવ્યો છે. એના પછીની વાત કરી છે કે ગુજરાત પણ બાકાત રહેતું નથી આમાંથી. ભારતના પ્રત્યેક ખૂણા અહીંયા કહેવાય કે ભાઈ રાષ્ટ્રીય ચળવળો જે છે એ શરૂ થઈ ગઈ છે, ઉગ્ર ક્રાંતિકારી આંદોલનો શરૂ થઈ ગયા છે, તો ગુજરાત પણ એમાંથી બાકાત રહેતું નથી. તો જોઈએ અહીંયા ગુજરાત માટે શું કહેવા માગે છે એ. તો ગુજરાતની અંદર અહીંયા કહ્યું છે એ પ્રમાણે તમે જોજો કે ખાસ કરીને કહ્યું છે કે ગુજરાતની અંદર સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા, સશસ્ત્ર એટલે કે શસ્ત્રો સાથેની એક ભૂમિકા છે એમ. કેમ કે ગાંધીજી તો એવું માનતા હતા, અહિંસકવાદી લડતમાં માનતા હતા, એટલે હિંસા ન કરવી એમ કે કોઈ એક લાફો મારો તો બીજો ઘાલ ધરી દેવો એવી પ્રણાલીમાં ગાંધીજી માનતા હતા. પણ ભારતના યુવા વર્ગના પેઢીના વ્યક્તિઓ જે છે એ આ બાબતમાં માનતા નહોતા. માટે અહીંયા કહ્યું છે ને કે એક સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરવા પાછળ સર્વપ્રથમ નેતા તો અરવિંદ ઘોષ હતા. પણ એ અરવિંદ ઘોષ જે છે એ કદાચ કહી શકાય કે પડદા પાછળના હીરો હતા. કેમ કે પડદા પાછળ રહી અને એ આ બધા જ ક્રાંતિકારી વીરો જે છે, ક્રાંતિવીરો જે છે એ ક્રાંતિવીરોને પૂરતી માહિતી આપતા અથવા તો કઈ રીતે પ્રવૃત્તિ કરવી કે કઈ રીતે અંગ્રેજો કે બ્રિટિશરો સામે લડત માંડવી એ બધી જ બાબતોની શીખ એ પડદા પાછળ રહીને આપતા. અને બીજી વસ્તુ કહી છે કે ગુજરાતમાં સૌથી આગળ પડતું જો કોઈનું સ્થાન હોય તો અહીંયા કહ્યું છે ને કે અરવિંદ ઘોષ જે ખરા એમના જ એક ભાઈ છે બારિન્દ્ર કુમાર ઘોષ. એ હંમેશની માટે ચળવળની અંદર આગળ પડતા રહેતા હતા. અને 1902ની અંદર અહીંયા બારિન્દ્ર કુમાર ઘોષ જે છે એ ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને આખો ખૂંદી વળે, મતલબ કે ભાઈ દક્ષિણ ગુજરાત જે છે એની અંદર સમગ્ર દક્ષિણ ગુજરાતનો એમણે પ્રવાસ કર્યો અને જે તે બાબતો હતી એ જોઈ વળ્યા. બરાબર. અને એ પ્રવાસ દરમિયાન અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી જે છે એવા સશક્ત સાથીઓ ક્રાંતિકારીઓ એમને પ્રાપ્ત થયા. મતલબ કે એમને સહાય કરી, મદદ કરી. બરાબર. ત્યાર પછીની વાત કરી છે એ પ્રમાણે કે નર્મદા કાંઠે એમને સાકરિયા સ્વામીનો પક્ષ મળ્યો. બરાબર. જોજો હવે સમય જતાં જેમ જેમ અહીંયા કહેવાય કે અરવિંદ ઘોષ જે છે એ પડદા પાછળના હીરો છે, પણ આગળ લાવવામાં એમના ભાઈ બારિન્દ્ર ઘોષ જે છે એ બારિન્દ્ર ઘોષ જે છે એમને છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી બે સશક્ત ક્રાંતિવીરો મળ્યા. અને નર્મદા કાંઠે પાછા સાકરિયા સ્વામીનો એમનો પક્ષ મળ્યો. અને સાકરિયા સ્વામીના પક્ષને કારણે કે કહેવાય કે 1857ના સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે રહ્યા હતા આ સાકરિયા સ્વામી જે છે એ, એમને સાથ મળે છે. એટલે બારિન્દ્ર કુમારે અહીંયા કહ્યું કે ભાઈ વડોદરા અને ચરોતરનો પ્રદેશ, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિકારીનો રંગ લગાડ્યો. એટલે ગમે તે કરી અને સૌથી વધુના વધુ પ્રમાણમાં યુવાનો જોડાય એવા પ્રયત્નો એમના સતત ચાલતા રહ્યા હતા. આ સંદર્ભની અંદર એ કહ્યું છે ને કે અમદાવાદની અંદર રાયપુર જે છે, રામપુર દરવાજા બહાર વાયસરોય મિન્ટોની બગી ઉપર, બગી એટલે છાવણી, એ ખાસ યાદ રાખજો, બગી એટલે છાવણી. બરાબર. બોમ્બ નાખવાની એક ક્રાંતિકારી ઘટના બની. હવે એ ક્રાંતિકારી ઘટના બની છે એની અંદર કહ્યું છે કે ત્યાર પછી બીજી વસ્તુ શું થઈ છે જુઓ કે અરવિંદ ઘોષ જે છે એમણે ભવાની મંદિર નામનું પુસ્તક સ્થાપ્યું છે. ભવાની મંદિર નામનું એક પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકની અંદર ક્રાંતિની યોજનાઓ આલેખી છે કે
ભારતની અંદર બ્રિટિશરો સામે કઈ રીતની ક્રાંતિ કરવી કે કઈ રીતનું આંદોલન કરવું એની એક નીતિ અપનાવેલી છે. તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ એમણે કર્યો છે અને કહ્યું છે કે દક્ષિણા સામયિકમાં તેમણે છાપેલું. અને ઉપરાંત ક્રાંતિકારી યોજનાનો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, પછી નહાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તકો પ્રગટ કરી કે જેથી કરી અને અંગ્રેજોને ખબર ન પડે. જો ભારતના લોકો કેટલાક બુદ્ધિશાળી તો હતા, બરાબર, કે જેથી અંગ્રેજોને ખબર ન પડે કે આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની કેટલીક રીતો પણ છે કે જે ભારતના વ્યક્તિઓ જે છે કે નવયુવાનો જે છે એ આ પુસ્તક વાંચી અને બોમ્બ બનાવી શકતા અને એ બોમ્બનો ઉપયોગ પણ કરી શકતા. બરાબર, કે બ્રિટિશરો ઉપર એનો ઉપયોગ થઈ શકે. પાર્લામેન્ટ જેવી હોય કે કોઈ જાહેર સભાઓ ભરાતી હોય બ્રિટિશરોની, તો એની અંદર આ જે બોમ્બ જે છે એ ફેંકતા અને ધડાકા કરતા કે જેથી કરી અને એમનું મનોબળ તૂટે. આવા બધા ઘણા બધા પ્રયત્નો એમનાથી થતા હતા. બરાબર, એ પછીની વાત કરી છે કે અહીંયા કહ્યું છે કે ચાંદોદ કરનાલી પાસે ગંગનાથ વિદ્યાલયની એમણે સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ચાંદોદ કરનાલી જે છે એની પાછળ નજીકમાં જ ગંગનાથ વિદ્યાલય જે છે એ ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરાઈ કે જેમાં અહીંયા કહ્યું છે કે અંદરખાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. આ ગંગનાથ વિદ્યાર્થીઓ જે છે, આમ તો વિદ્યાલયની અંદર વિદ્યાર્થીઓને ખાલી ભણવાનું જ હોય, પણ અહીંયા ભણવાનું નહીં પણ ક્રાંતિકારી ચળવળો ચલાવાતી હતી. એટલે કહેવાય કે ભાઈ લોકોને ક્રાંતિકારીના પાઠ ભણાવવામાં આવતા હતા. ગુજરાતના ઘણા જ યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા અને સરકારે તેમની સામે સખત પગલાં પણ ભર્યા. પરંતુ અહીંયા કહ્યું છે ને કે એ લડત કદાચ ન અટકી. છેવટે સરકારને એવું લાગ્યું કે માત્ર દમન નીતિથી અહીંયા કદાચ એમને હાંસલ કરી શકાશે નહીં. એટલે હવે પછી ભારત ઉપર સૌથી વધુ પ્રમાણમાં કે વધારે પડતો સમય તમે દમન નહીં ગુજારી શકો, કેમ કે ભારતના લોકો જાગૃત બની ગયા છે અને સૌથી વધુમાં કહીએ તો યુવા વર્ગ જે છે એ આની સાથે જોડાયેલો જોવા મળે છે. માટે કદાચ અંગ્રેજોને એવું લાગ્યું છે કે બ્રિટિશરોને એવું લાગ્યું છે કે દમન નીતિનું સાહસ હવે કદાચ શક્ય બનશે નહીં. આટલા સુધી આપણે રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આના પછીનો ટોપિક આવે છે કે વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ. એ ટોપિકની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.